સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને આમ આદમી પાર્ટીએ પોતાની તૈયારીઓને ગેર આપ્યો છે, એટલે કે વધુ તીવ્ર બનાવ્યું છે, ખાસ કરીને આદિવાસી વિસ્તારોમાં. આમ આદમી પાર્ટીના નેતા અને ધારાસભ્ય ચૈતર વસાવા છોટા ઉદેપુરમાં હતા અને તેમને વિશાળ જનમેદનીને પણ સંબોધી. નમસ્કાર, હું છું ચિંતામણી પુત્ર અનિલ પટેલ. સ્વાગત છે આપનું આ અમારા સમાચારમાં. ખાસ કરીને ચૈતર વસાવાએ રાજ્ય સરકારને અને રાજ્ય સરકારના ધારાસભ્યો અને મંત્રીઓને આડે હાથો લીધા. ખાસ કરીને પીએમ નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાત આવ્યા છે ત્યારે તેમણે તેમના ઉપર પણ નિશાન સાધ્યો. આવો સાંભળીએ ચૈતર વસાવાએ સરકાર ઉપર કેવા પ્રહારો કર્યા. આદિવાસી જય આદિવાસી જય જોહાર જય જોહાર. ધન્યવાદ. આજની કવાંટની ક્રાંતિકારી ભૂમિ પર પરિવર્તન સભામાં અહીં મારી સાથે મંચસ્થ ઉપસ્થિત છોટાઉદેપુર લોકસભાના ઇન્ચાર્જ એવા મુકેશભાઈ બારિયા, છોટાઉદેપુર જિલ્લાના આમ આદમી પાર્ટીના પ્રમુખ એવા રાધિકાબેન રાઠવા, જેમને આપણે હમણાં સાંભળ્યા એવા મારા નર્મદા જિલ્લાના આમ આદમી પાર્ટીના પ્રમુખ એવા નિરંજનભાઈ વસાવા, આજે 3000 કાર્યકરો સાથે જેઓ વિધિવત રીતે આમ આદમી પાર્ટીમાં જોડાયા છે એવા પરેશભાઈ રાઠવા, સાથે લગામીથી પધારેલા અમારા યુવાન સાથી અને યુવાન આગેવાન એવા રાજેશભાઈ રાઠવા, સાથે આપણા સૌના વડીલ ડુંગરીના માજી સરપંચ એવા ભંગિયાભાઈ રાઠવા, સાથે આપણા કવાંટ તાલુકા મારા વડીલો, મારા યુવાનોને બધાને કહેવા માંગુ છું, આપણા સંવિધાનમાં આપણા વ્યક્તિગત લો છે, વ્યક્તિગત કાયદા છે અને એમાં આપણા ઓજારો જે પ્રકારે સરદારજી અહીંયા એમના જે ઓજાર રાખે, કટાર રાખે, નેપાળી જે લોકો હોય, બાંગ્લાદેશી હોય, એ લોકો પોતાનો ઓજાર રાખે, એ જ પ્રકારે આપણને પણ પોતાના ઘરમાં પાલિયા, ધારિયા, તીરકામઠા, ભાલા રાખવાનો આપણને પ્રાવધાન છે. ત્યારે આપણે બધાને કહેવા માંગીએ છીએ, આપણા ઘરમાં જે પણ સાધન સામગ્રી, આપણા ઘરના ઓજારો છે, એ ઓજારો બધાએ સાચવીને મૂકવાના છે. જો આપણા વિસ્તારમાં ઉદ્યોગપતિઓની નજરો બગડશે, બહારના ઉદ્યોગપતિઓ આવીને આપણા લોકોના ગામડાઓ ખાલી કરાવશે, તો તે દિવસે પણ આ ભાલા, પાલિયા, તીરકામઠા અને ધારિયા આપણે શણગાર માટે નથી મૂક્યા. તે દિવસે જરૂર પડશે તો એ ભાલા, પાલિયા, તીરકામઠા લઈને રોડ પર ઉતરવા પણ આપણને વાર નહીં લાગે. ત્યારે સાથીઓ, આજે તમને મેં કહેવા માટે આવ્યો છું, આજે ચૈતર વસાવા એકલો છે, અમારા કાર્યકરો નાના નાના છે. એક બાજુ ભાજપની મોટી સરકાર, 30 વર્ષથી મોટા મોટા નેતાઓ, કૌભાંડીઓ, ભ્રષ્ટાચારીઓ, બુટલેગરો, ખાણ માફિયાઓ, રેતી માફિયાઓ, એમનું તંત્ર, એમની પોલીસ, એમના કલેક્ટર, એમના એસપી, એમની ન્યાય પ્રણાલિકાઓ, એમની સામે અમે અમારા પરિવારના જોખમે લડીએ છીએ. અમે બોલીએ છીએ, આદિવાસી સમાજની બંધારણની વાત કરીએ છીએ, સંવિધાનની વાત કરીએ છીએ, ત્યારે આ લોકો અમને પણ ડરાવવા ધમકાવવાની વાત કરે છે. અમે ડરતા નથી, જેલોમાં પૂરે છે, જેલોમાંથી પણ છૂટીને લડીએ છીએ. ત્યારે તમને બધાને અમે એટલું કહેવા માટે આવ્યા છે, બસ તમારા આશીર્વાદ અમારા સાથે રહેવા જોઈએ, તમારો સહકાર અમને મળવો જોઈએ. આવનારા દિવસોમાં ખૂબ લાંબી લડાઈઓ ચાલવાની છે, વિધાનસભામાં પણ અમારે ઉતરવાનું છે. ત્યારે તમારા આશીર્વાદ, તમારી પ્રાર્થના, તમારી દુઆ અમારી સાથે રાખજો. આવનારી તાલુકા જિલ્લા પંચાયતમાં પણ યુવાનોને હું આહવાન કરવા આવ્યો છું, યુવાનો, વડીલો, તમે બધા કોંગ્રેસ અને ભાજપના સંબંધો અને શરમો છોડી દો. તમે બધા આવો આમ આદમી પાર્ટી પરિવારમાં, અમારા નેતૃત્વમાં બધા આવો, લડો, તાલુકામાં લડો, જિલ્લામાં લડો, આવનારી વિધાનસભામાં લડો અને આપણા વિસ્તારના લોકો માટે સારી સારી યોજનાકીય કામગીરી કરો, સેવા કરો, એ અપીલ કરવા માટે આવ્યો છું. બધા જ લોકોને કહેવા આવ્યો છું, તમારી આત્માને જગાડો. ક્યાં સુધી આ લોકોને ભાઈ બાપા કરીશું?
અનાજ માટે લાઈન પર હાથ જોડીશું, બેંક માટે લાઈન પર હાથ જોડીશું, જાતિના દાખલા માટે લાઈન પર હાથ જોડીશું, યોજના માટે, ઝૂંપડા માટે હાથ જોડીશું, ત્યાં સુધી આપણે મીટર માટે હાથ જોડીશું. બસ હવે પરિવર્તન માટે તમે તૈયાર થઈ જાઓ અને અમારા નેતૃત્વમાં આમ આદમી પાર્ટીમાં આવનારી તાલુકા જિલ્લા પંચાયતની સત્તા તમે સંભાળવા મેદાનમાં ઉતરી જાઓ. આ વાત સાથે આજના આ કાર્યક્રમમાં આપ સૌ મોટી સંખ્યામાં અહીંયા પધાર્યા. અમારી અવ્યવસ્થા હતી છતાં તમે આ કાર્યક્રમને સફળ બનાવ્યો છે. ત્યારે આજના કાર્યક્રમમાં મારા પિતા તુલ્ય, મારા વડીલો, માતા તુલ્ય, મારી માતાઓ, મારા યુવાન સાથીઓ, મારી માતા બહેનો, સૌને મારા ખૂબ ખૂબ જોહાર કરું છું. આપે સાથીઓ, મંચ પર તમે જોઈ લો, જેટલા પણ અહીંયા આગેવાનો બેઠા છે, એ ચાહે ભંગિયા રાઠવા હોય, રાધિકા રાઠવા હોય, રાજેશભાઈ રાઠવા હોય, એ ચાહે પરેશભાઈ રાઠવા હોય, નિરંજન વસાવા હોય, નવસિંહભાઈ સરપંચ હોય કે અમારા નાગરભાઈ રાઠવા હોય, અમારા મુકેશભાઈ બારિયા હોય કે ચૈતરભાઈ વસાવા હોય, હર હંમેશ અમે લોકો માટે અવાજ ઉઠાવતા તમે જોયા હશે. તમે મોબાઈલ ખોલતા હશો તો અમે લોકો માટે લડતા હશે, વિડીયો તમારામાં આવતા હશે. અમે લોકો માટે અવાજ બનતા હશે, એમની રજૂઆત કરતા હશે, લોકોને ન્યાય મળે એની વાત કરતા હશે. એના વિડીયો તમે હર હંમેશ જોતા હશો. અને એક બાજુ ભાજપના નેતાઓ, તમે તમારા નેતાઓ તરફ જોઈ લો, એ નેતાઓ તમને ધમકાવવાનું કામ કરતા હશે. એમના વિડીયો ડરાવતા આવતા હશે, ધમકી આપતા આવતા હશે, એમના ફોન આવતા હશે, મીટર કપી લઈશું, કેસ થશે, પોલીસ મોકલી દઈશું, પાણી નહીં મળે, ઝૂંપડું નહીં મળે, એવી વાત કરીને ડરાવે છે કે નથી ડરાવતા? ભાજપના નેતાઓ ડરાવે છે ને? ત્યારે એક બાજુ લોકોના અવાજ બનવા વાળા લોકો અમે બેઠા છે, તમારી લડાઈ લડવા વાળા લોકો અમે બેઠા છે, અને એક બાજુ આપણા લોકોને ડરાવવાની, ધમકાવવાની, દબાવવાની, રેડ પડાવવા વાળા લોકો બેઠા છે. ત્યારે એની સામે જે આજે તમારી હજારોની ઉપસ્થિતિ છે, તો આ મંચ પરથી મને એટલી ખાતરી થઈ ગઈ છે, એટલો વિશ્વાસ થઈ ગયો છે કે આવનારા દિવસોમાં આજે જે તમારી ઉપસ્થિતિ અમને બતાવે છે કે આવનારા દિવસોમાં જો આ વિસ્તારમાં ક્રાંતિ થશે તો આપણા છોટાઉદેપુર તાલુકાની ધરતી પરથી ક્રાંતિ થવાની છે. 2 દિવસ પહેલા અહીંયા કેબિનેટ મંત્રી આવ્યા હતા ને? એમના સાંસદ, એમના મંત્રી, એમના માજી મંત્રી, બધા જ લોકો આવ્યા અને એમણે એમના સરકારે લોકો માટે શું કર્યું એની વાત નહીં કરી. 30 વર્ષના શાસનમાં શિક્ષણમાં શું કર્યું, આરોગ્ય માટે દવાખાનામાં ડોક્ટરો, સાધનો શું કર્યા, કેટલા લોકોને સિંચાઈના બોર કરી આપ્યા, કેટલા ગામોમાં રસ્તા બાકી છે, કેટલા ગામોમાં આંગણવાડી કેમ બાકી છે, શાળાઓ કેમ બનતી નથી, યુવાનોને રોજગારી કેમ મળતી નથી, મનરેગામાં બચુભાઈ ખાબડના દીકરાએ કઈ રીતના કૌભાંડ કર્યું, નળમાંથી પાણી કેમ આવતું નથી, એની એક પણ નેતાએ વાત કરી નથી. બધા જ નેતાઓએ કીધું કે બહારના લોકો અહીંયા આવે છે, અમારા લોકોને ગેરમાર્ગે દોરે છે અને જતા રહે છે. ભાઈ, તમે ગેરમાર્ગે દોરાઈને અહીંયા આવ્યા છો? બધા ગેરમાર્ગે દોરાઈને અહીંયા આવ્યા છો? તો આ નેતાઓ તમે જોઈ લો. ભાઈ, તમે 30 વર્ષમાં તમારી સરકારમાં શું કર્યું? કવાંટમાં કેમ તમે તુરખેડામાં આજ દિન સુધી રસ્તો નથી બનાવ્યો? આજે કવાંટના કેટલાય ગામોમાં આંગણવાડી નથી બનાવી. આજે કેટલાય ગામોના બાળકો શાળામાં ભણે છે પણ ઓરડાઓ નથી. એની વાત કેમ નથી કરતા? આજે ભાજપના નેતાઓ 10 વર્ષ પહેલા ફટફટિયા પર ફરતા હતા કે નહોતા ફરતા? ફટફટિયા પર ફરતા હતા ને? બધાને આજે 4 વ્હીલો થઈ ગઈ, 2-3 જગ્યાએ બંગલા થઈ ગયા, પણ આપણા બાળકો માટે આંગણવાડી થઈ નથી. આપણા બાળકો ભણવા માંગે છે, એમના સાંસદના પંપ થઈ ગયા. બહારથી આવેલા મંત્રીએ તો જ્વેલર્સમાં પાર્ટનરશિપ લઈ લીધી, સાપુતારામાં હોટલો ખોલી દીધી, બોમ્બેમાં હોટલો ખોલી દીધી, પણ આપણા બાળકો માટે નિશાળનો ઓરડો બન્યો નથી. ત્યારે આદિવાસી બજેટમાંથી કરોડો રૂપિયા કમાઈને બેઠેલા, કરોડો રૂપિયા ખાઈને બેઠેલા, તાજા માજા થયેલા નેતાઓ અહીંયા આવે છે અને ચૈતર વસાવા આમ કરે, તેમ કરે, ફલાણું કરે, ઢીકણું કરે.
અમે એમને કહેવા માંગીએ છીએ, જો તમે આથા ડુંગરનો પ્રોજેક્ટ આજે ને આજે રદ કરાવી દો, લેખિતમાં અમને આપી દો, તમે કવાંટની તમામ આંગણવાડીઓ બનાવી દો, તમે 28 ગામને જે પ્રોજેક્ટ એમઓયુ એનટીપીસી સાથે થયું છે રદ કરાવી આપો, તમે આ વિસ્તારમાં રોજગાર આપી દો, તમે નર્મદાનું પાણી અહીંયા આપી દો, તમે રામી ડેમના વિસ્થાપિતોને વળતર નથી વળતર આપી દો, તમે હાપેશ્વરમાંથી અમારા લોકોને પાણી આપી દો, તે દિવસે ચૈતર વસાવા તમારા બધા જ નેતાઓના જાહેર મંચ પરથી વખાણ કરવા પર તૈયાર છે. તમારે કંઈ કરવું જ નથી અને અમે આવીને અમારા લોકોને ન્યાયની વાત કરીએ એટલે તમે ચૈતર વસાવા આમ છે તેમ છે ફલાણું છે ઢીકણું છે કરો છો. સાથીઓ, આ લોકોની હકીકત શું છે તમને ખબર નહીં હશે. અત્યાર સુધી આ લોકોએ 5 વર્ષ ધારાસભ્યમાં કોંગ્રેસ વાળાને મોકો આપે, 5 વર્ષ ભાજપ વાળો રાજ કરે, 5 વર્ષ તાલુકાનો પ્રમુખ કોંગ્રેસનો બને, 5 વર્ષ ભાજપનો બને. આવી રીતના આઝાદીના 78 વર્ષ સુધી આપણા લોકોનો ઉપયોગ કર્યો છે. હવે અમારા જેવા લોકો આવ્યા અને અમારા જેવા લોકોએ હિસાબ માંગ્યો કે ભાઈ તમે મનરેગામાં આટલું મોટું કૌભાંડ કેમ કર્યું, ભાઈ તમે નલ સે જલમાં કૌભાંડ કેમ કર્યું, ભાઈ તમે કોને પૂછીને આંબા ડુંગરમાં 28 ગામોને વિસ્થાપિત કરવાનો પ્રોજેક્ટ લાવ્યા છો, ભાઈ તમે કેમ હાઇડ્રો પ્રોજેક્ટ લાવ્યા છો, ભાઈ તમે અહીંયા પુલ કેમ નથી બનાવતા પાવી જેતપુરનો, ભાઈ તમે તુરખેડાની બહેનો માટે રોડ કેમ નથી બનાવતા, ભાઈ તમે અહીંયા દવાખાનામાં ડોક્ટરો કેમ નથી મૂકતા, એમ કરીને અમે આવીને સરકારમાં રજૂઆત કરીએ એટલે આ લોકોને ગમતું નથી. એ લોકોને એવું છે કે ભાઈ આપણે તો મામા ભાણિયા બનીને રાજ કરતા હતા, હવે ત્રીજો મોરચો આવી ગયો છે. થયું કે નહીં થયું? એ લોકોને અત્યાર સુધી મામા ભાણિયાએ કીધું કે ગુજરાતમાં ત્રીજો મોરચો નથી ચાલવાનો, ત્રીજી પક્ષ નથી ચાલવાનો, એવો પ્રચાર હતો ને આ લોકોનો. ત્રીજો મોરચો ચાલવાની વાત તો દૂર, આ ત્રીજો મોરચો દોડવા લાગ્યો છે કૌભાંડમાં. આજે આખા બજારમાં દોડી ફરે છે. આજે ત્રીજો પક્ષ આખા ગુજરાતમાં દોડે છે. એટલા માટે આ લોકોને ડર પર પેસી ગયો છે કે ભાઈ હવે તો મામા ભાણિયા આપણે વેવાય હતા, વેવાય વટુલોમાં 5 વર્ષ તમે કરતા હતા, 5 વર્ષ મારો વારો હતો, હવે તો આ બધા નવા આવ્યા છે એ લોકો હવે લઈ જશે. એટલે બંને બાજુના નેતાઓ ભેગા થઈને એકલા ચૈતર વસાવાના અમારા ટીમોને રાતે પણ યાદ કરે છે. રાતે ઊંઘમાં પણ અમે દેખાઈએ છીએ, રાતે સપનામાં પણ ચૈતર વસાવા દેખાય. એટલે રાતે ઉઠીને 1 ગ્લાસ માટલાનું પાણી પીવું પડે ને સવારે અમે ઉઠીને જોઈએ તો મોબાઈલમાં એ લોકોના વિડીયો આવી જાય છે. સવારે એ લોકોના વિડીયો મારા મોબાઈલમાં આવી જાય છે. હા, પેલા બાજુના સાંસદો પણ, આ બાજુના સાંસદો પણ, મંત્રીઓ તંત્રીઓ ચૈતર વસાવા, ચૈતર વસાવા, ચૈતર વસાવા, ચૈતર વસાવા. એટલે અમારા જેવા સામાન્ય પરિવારના લોકો રાજનીતિમાં આવ્યા. આજે પરેશભાઈ જેવા રાજનીતિમાં આવ્યા, રાજેશભાઈ રાજનીતિમાં આવ્યા, નિરંજનભાઈ રાજનીતિમાં આવ્યા અને અમે ચોખ્ખી રાજનીતિ કરીએ છીએ. ઈમાનદારીપૂર્વક, પ્રમાણિકપૂર્વક અમારા લોકોને ન્યાય મળવો જોઈએ એની વાત કરીએ છીએ, શિક્ષણ મળવું જોઈએ એની વાત કરીએ છીએ. એટલા માટે હવે આ લોકોને ખબર પડી કે આપણી તો સત્તા જવાની, આપણી તો ખુરશી જવાની. અત્યાર સુધી તો ખોટું બોલી બોલીને મત લીધા, હવે ચાલવાનું નથી. ત્યારે આજે નેતાઓ પણ રોડ પર ઉતરીને 2 હાથ જોડે છે, આજે રોડ પર ઉતરીને ડિસ્કો કરે છે, નાચણું કરે છે. આવનારા દિવસોમાં અમારી ટીમ એટલી મહેનત આ વિસ્તારમાં કરશે તમારા માટે, એટલા પ્રયાસ આ વિસ્તારમાં કરશે કે તમારા સાંસદ, તમારા મંત્રી તંત્રી, તમારા તલાટી કમ મંત્રી તમને નહોતા મળતા ને, થોડા દિવસ ખાલી અમને આપો, આ તમારા મંત્રી તંત્રીઓ તમારા ગામડે ગલીએ ગલીએ અમે ફરતા કરી દઈશું. એ લોકો ચૂંટણી આવે અને બહાર નીકળતા હતા, હવે તમારા 12માં પણ આવશે, તમારી ભજનમાં પણ આવશે, તમે છઠ્ઠીમાં બોલાવશો છઠ્ઠીમાં પણ આવશે, અને તમે કહેશો ભાઈ ગોદ ભરાય છે તો તેમાં પણ આવશે, કહેશો કે ભાઈ આણું છે આણુંમાં આવજો તો આણુંમાં પણ આવશે. કેમ કે ત્રીજો મોરચો ચાલવા લાગ્યો છે, દોડવા લાગ્યો છે, એમની ખુરશીઓ અને સત્તાઓ જતી રહેવાની છે. એટલા માટે આ લોકો આજે અમને ટાર્ગેટ કરે છે. પણ મારા સાથીઓ, અમે કેમ કવાંટમાં આવીએ છીએ? અમે કવાંટમાં એટલા માટે આવીએ છીએ, અમારે તુરખેડામાં અમે તે વખતે ગયા, અમારી જયારે યુવાન દીકરી, અમારી બેન રસ્તો ન હોવાથી એને એમ્બ્યુલન્સ ન પહોંચી, ડિલિવરીની પીડાથી
એની પીડા ઉપડી અને ગામના યુવાનો ઝોલીમાં લઈને જતા હતા. એ બેન રસ્તામાં મરી ગયા. એ બેનના ઘરે હું ગયો અને દીકરો નાનો હતો. એ દીકરો રડે, એનો પરિવાર રડે. ત્યારે અમે બેનનું દુઃખ અમે મહેસૂસ કરીએ છીએ. જે બેન સાથે આ થયું એ આ ભાજપના નેતાઓને ખબર નથી પડતી. જે દિવસે આ ભાજપના સાંસદ, એમના મંત્રી, એમના ધારાસભ્યની બેન, પોતાની દીકરી સાથે આ રીતના ઝોલીમાં મૃત્યુ થશે ને, તે દિવસે આ લોકોને ભાન આવી જશે કે ડિલિવરીની પીડા શું હોય છે. અમે આ કવાટની દીકરીને અમારા પોતાની બેનનું દુઃખ સમજીને મહેસૂસ કરીએ છીએ. અમારા ખેડૂત સાથે આજે અન્યાય થાય છે, અત્યાચાર થાય છે. અમારા યુવાનો સાથે આજે લાઠીચાર્જ થાય છે. અમારા યુવાનો ભણી ગણીને આગળ વધે પણ એને રોજગાર નથી મળતો, નોકરી નથી મળતી, પેપરો ફૂટે છે. નલ સે જલના નામે કરોડો રૂપિયાના કૌભાંડો થાય છે. આજે ગામડામાં રોજગારી આપવા માટે મનરેગા હતી, એમાં મંત્રી અને તંત્રીએ કરોડો રૂપિયાના કૌભાંડો કર્યા. આજે અમારા લોકો રામી ડેમ હોય, કડાણા ડેમ હોય, ઉકાઈ ડેમ હોય કે કરજણ ડેમ હોય, આજે આદિવાસી સમાજ અનેક રીતે પોતાના ગામથી વિભાજિત થયો છે, પોતાના સમાજથી વિભાજિત થયો છે, પોતાની સંસ્કૃતિથી વિભાજિત થયો, પોતાની પ્રકૃતિથી વિભાજિત થયો. અને અમારા લોકોને આજે પણ નર્મદાનું પાણી નથી મળતું. ત્યારે આ સરકારને હવે અમે કહેવા માંગીએ છીએ, અમારો સમાજ હવે અધિકારોની વાત કરે છે. અમારા અધિકારો તમે અમને આપો. સંવિધાનમાં જે અમને પ્રાવધાન છે, અમારી અનામત તમે અમને આપો. અમારી જમીનો તમે પ્રોજેક્ટના નામે છીનવવાની વાત કરો છો. ત્યારે આ મંચ પરથી કહેવા માંગીએ છે, આંબા ડુંગરમાં જે 28 ગામોને તમે વિસ્થાપિત કરવા માટેનું જે ગેજેટ બહાર પાડ્યું છે, ત્યારે આ કવાંટની ધરતી પરથી ભારતીય જનતા પાર્ટીના તમામ નેતાઓને, એમના મુખ્યમંત્રીને, એમના નાયબ મુખ્યમંત્રીને આ મંચ પરથી કહેવા માંગુ છું, અમારા આંબા ડુંગર વાળાના એક પણ લોકોને તમે છંછેડશો, તે દિવસે આંબા ડુંગરના લોકો માટે અમે અમારું ધડ આપી દેવા માટે પણ તૈયાર છે. છેલ્લા શ્વાસ સુધી અમે લડીશું. મને આ વિસ્તારમાં આવીને મંત્રીઓએ કીધું કે એનું દુકાન નથી. મંત્રીને ખબર હોવી જોઈએ, તમારા પ્રદેશના નેતાઓ, તમારા દિલ્હીના નેતાઓ મારા માટે મંત્રી પદ માટે લાલ બિછામ બછાવીને ઉભા હતા, લાલ જાજમ પાથરીને ઉભા હતા. મને તમારા પ્રદેશના નેતા અને દિલ્હીના નેતાએ કીધું, ચૈતરભાઈ તમે આવો, તમને કાલે મંત્રીમાં અમે ઉપાડી લઈએ, કાલે મંત્રી બનાવી દઈએ. પણ આ ચૈતરભાઈ વસાવા મંત્રી તંત્રી મુખ્યમંત્રી માટે નથી, અમારા આદિવાસીઓ માટે લડવા વાળા નેતા છે. ત્યારે શું તમે દુકાનની વાત કરો છો? શું તમે ઉધારની વાત કરો છો? તમારી દુકાન છે, તમે ઉધારની વાત કરો છો. તમારી દુકાન છે તો તમારી દુકાનમાં અમારા લોકોના જે જાતિના, અમારા ઓરિજિનલ રાઠવાઓને આજે જાતિના પ્રમાણપત્રની તકલીફો પડે છે. તમે એમના પર 15 જાતના પુરાવા માંગો છો. આજે અમારા યુવાનો પોલીસની ભરતીમાં જાય છે, એમને કટઅપ 40 લઘુત્તમ માર્ક લાવવાની તમે પરિપત્ર બહાર પાડ્યો છે. જે ઉચ્ચ અભ્યાસ કરે છે એવા વિદ્યાર્થીઓ માટે તમે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ બંધ કરી છે. ત્યારે તમારું સરકારમાં કઈ ઉપજતું નથી અને તમે કવાંટમાં આવીને તમારી દુકાનની વાત કરો છો. આ એ ચૈતર વસાવા છે, આદિવાસી વિદ્યાર્થીઓને જે ઉચ્ચ અભ્યાસ કરે એમને પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ સરકારે બંધ કરી હતી. એ સરકારને ઝુકાવીને 460 કરોડ રૂપિયા અપાવવાની ફરજ પાડી એ ચૈતર વસાવા છે, તમારા જેવા માય કાંગલા નથી. આ ભીડ એ તમારા જેવા, અમારી પાસે 7 કરોડનો મંડપ નથી, અમારી પાસે 2 કરોડનો ડોમ નથી, અમારી પાસે 5 કરોડનું સ્ટેજ નથી, અમારી પાસે ભીડ લાવવા માટે 7 કરોડ 71 લાખ રૂપિયા ટ્રાઇબલના નથી, અમારી પાસે ડેકોરેશનના 16 કરોડ આદિજાતિ બજેટના નથી, અમારી પાસે મોબાઈલ ટોયલેટ માટે 2 કરોડ ને 40 લાખ રૂપિયા નથી, અમારા લોકોને નાસ્તા સમોસા ખવડાવવા માટે અમારી પાસે 2 કરોડ નથી, અમારા લોકોને ચા પીવડાવવા માટે 2 કરોડ નથી. અમારા લોકો આ સ્વયંભૂ અહીંયા આવેલા છે. આ લોકો કોઈ દારૂ ચિકન માટે આવ્યા નથી, આ લોકો કોઈ પૈસા માટે આવ્યા નથી. આ લોકો સ્વયંભૂ આવેલા છે અને એ લોકોની આત્મા આજે જાગી ગયેલી છે. ત્યારે તમે બધાને પણ વિનંતી કરું છું, તમારી આત્મા આજે જાગી છે, બીજા 10 જણની પણ આત્મા જગાડો અને આવનારા દિવસોમાં છોટાઉદેપુરમાંથી ભારતીય જનતા પાર્ટી હોય કે કોંગ્રેસ હોય, એમના સુપડા સાફ તમે કરી દો. આઝાદીના 50 વર્ષ કોંગ્રેસનું શાસન હતું. એ જમાનામાં ડેમોની પરિયોજનાઓ બની,
એમના MOU થયા, પ્રોજેક્ટો થયા, રોડ થયા, કોરિડોર થયા, નહેરો નીકળી, હાઈ ટેન્શન લાઈનો નીકળી અને બધા જ પ્રકારના પ્રોજેક્ટો થયા. એ જ પ્રકારે ભારતીય જનતા પાર્ટીની 30 વર્ષની શાસનમાં એનું અમલ થયું. આજ દિન સુધી પૈસા એક નથી લાગુ, અનુસૂચિ 5 લાગુ નથી. આપણને જે આર્ટિકલ 230, આર્ટિકલ 330, 332 અંતર્ગત શૈક્ષણિક અને રાજકીય અનામત મળ્યું છે એને પણ આજે છીનવવાની વાત છે. આપણા તમામ 73 ડબલ એના અધિકારો છીનવવાની વાત છે. પૈસા એક્ટ અંતર્ગત ગામ સભાના પાવરો છીનવવાની વાત છે. ત્યારે આજે મારા વડીલોને, મારી માતાઓને, મારા યુવાન સાથીઓને હું આહવાન કરવા માટે આવ્યો છું. આજે મંચ પર બેઠેલા તમામ સરપંચો, અમારા તમામ પદાધિકારીઓ તમારા માટે લડવા માટે તૈયાર છે. આ ચૈતર વસાવા તમારા માટે છેલ્લા શ્વાસ સુધી લડવા તૈયાર છે. પણ મારા વડીલો, મારી માતાઓ, મારા યુવાન સાથીઓ, તમને હું વિનંતી કરવા માટે આવ્યો છું કે હવે તમે તૈયાર થઈ જાઓ. આ લોકોના જૂઠા વાયદાઓમાં નથી આવવાનું. આપણી અસ્મિતા બચે, આપણી સંસ્કૃતિ બચે, આપણી જમીન બચે, એ માટે આપણે બધાએ તૈયાર થઈને હવે આવનારી ચૂંટણીમાં ઈંટનો જવાબ પથ્થરથી આપી દેવા માટે તમારે તૈયાર રહેવું પડશે. અહીંયા મંત્રી આવ્યા હતા 2-3 દિવસ પહેલા. એમણે કીધું એવો તો કોઈ પ્રોજેક્ટ આંબા ડુંગરનો નથી, એવો તો કોઈ પ્રોજેક્ટ હાઇડ્રો પાવરનો નથી. ત્યારે સાથીઓ, એ મંત્રીની જેમ હું હવામાં વાત કરવા નથી આવ્યો. એ મંત્રીને હું કહેવા માટે આવ્યો છું આ એ જ કાગળ છે, એમની ભારતીય જનતા પાર્ટીનો ગેજેટ છે, જેમણે નોટિફિકેશનની તારીખ 25 સપ્ટેમ્બર 2020 ના રોજ આંબા ડુંગરની આજુબાજુના 28 ગામોને સંપાદિત કરવા માટેનો ગેજેટ બહાર પાડ્યો છે. મેં મંત્રીની જેમ હવામાં વાત નથી કરતો. અને એ સાથે જ એ મંત્રીને કહેવા માંગુ છું, તમારા જેવા અમે પાર્ટીના ગુલામ નથી. અમે આ સમાજ છે તો અમે ચૂંટાઈને આજે ધારાસભ્ય બન્યા છે. અને જે દિવસે અમારા સમાજને અમારી જરૂરત પડશે ને, તો આ મંચ પર બેઠેલા લોકો પેલી લાઠી ખાશે, મંચ પર બેઠેલા લોકો પેલી ગોળી ખાશે, પણ અમારા સમાજને અમે ન્યાય અપાવીને રહીશું, ન્યાય અપાવીને રહીશું. જે પ્રકારે પાડળિયામાં આદિવાસી સમાજના 12 ગામ ઉઠાડવા માટે પોલીસ અને જંગલ ખાતું ગયું અને ત્યાંના અમારા આગેવાનો એક થયા અને પાડલિયાના લોકોએ આદિવાસીનો પરચો બતાવ્યો. એ જ પ્રમાણે આવનારા દિવસોમાં જો અમારા આંબા ડુંગર અને આજુબાજુના 28 ગામ અને અમારા હાઇડ્રો પ્રોજેક્ટના નસવાડીના ગામના લોકોને જો પ્રશાસન હેરાન પરેશાન કરવા આવશે તો સમજી લો પાડલિયાવાડી અમે કવાંટમાં પણ કરીશું. પાડલિયાવાડી કવાંટમાં પણ થશે. જે જંગલ ખાતાને પોલીસના માથા તૂટ્યા હતા, એ જ પ્રકારે આવનારા દિવસોમાં અમારા એક પણ આદિવાસી ખેડૂતને અહીંયા ખોટી રીતે હેરાન કર્યો છે તો તમારા પણ અમે અહીંયા ભૂક્કા બોલાવી દઈશું. સાથીઓ, આ લોકોને ટેવ પડી ગયેલી છે સત્તામાં બેસીને પોલીસનો ઉપયોગ કરવાનો, જંગલ ખાતાનો ઉપયોગ કરવાનો. પણ આ મંચ પરથી કહેવા માંગુ છું, આજે જેટલા પણ આ કાર્યક્રમમાં પોલીસ વ્યવસ્થા માટે, કાયદો વ્યવસ્થા માટે ઉભા છે, પોલીસ માટે એકવાર જોરદાર તાળીઓ પાડી લો. જે પોલીસ અધિકારીઓ સંવિધાન પ્રમાણે સુરક્ષા, શાંતિ અને સલામતીનું કામ કરે છે, સેવાનું કામ કરે છે, એવા ઈમાનદાર, પ્રામાણિક અને નિષ્ઠાવાન પોલીસ અધિકારીઓને ચૈતર વસાવાના કળશ ખાતે સલામ કરું છું મેં. પણ એ પોલીસ અધિકારીઓને પણ કહેવા માંગુ છું, જે ભ્રષ્ટાચારી છે, જે સાંસદ, ધારાસભ્ય, એમના મંત્રી તંત્ર, એમના ભાજપના નેતાઓના ઇશારે અમારા લોકોને હેરાન પરેશાન કરવાનું કામ કરે છે, એસી ચેમ્બરમાં બેઠેલા એસપી ના ઇશારે, આઈજી ના ઇશારે અહીંયા ખોટી ખોટી રીતે દંડો ઉઘરાવે છે, રેડ પાડે છે, એ પોલીસ અધિકારીઓને પણ કહેવા માંગુ છું, અમારા લોકોને હેરાન પરેશાન કરવાનું છોડી દેજો, બંધ કરી દેજો. ખોટા કેસ કરવાનું બંધ કરી દેજો. નહીં તો જે દિવસે અમે રોડ પર ઉતરીશું ને, તે દિવસે તમારા બધા જ પોલીસ અધિકારીઓ જે એસી ચેમ્બરમાં બેસીને આદેશો કરે છે, એમના પણ અમે હિસાબ કિતાબ કરી દઈશું. સાથે જંગલ ખાતું, આ આદિ અનાદિકાળથી અમારો સમાજ આ જંગલમાં વસનારો છે.
આદિવાસી એટલે આદિ અનાદિ કાળથી વસનારો આદિવાસી, અને આદિવાસી આ જંગલો સાચવ્યા છે. આદિવાસીને દાંતણની જરૂર હોય તો દાંતણ ભાંગી લાવે, દાંડીની જરૂર હોય તો દાંડી તોડી લાવે. આદિવાસીને ફળની જરૂર હોય, પાંદડાની જરૂર હોય, ઘર માટેની લાકડાની જરૂર હોય, ભણતરની જરૂર હોય, એટલું જ લાકડું લાવે અને આખું જંગલ અમારા આદિવાસી લોકોએ સાચવેલું છે. આ બહારથી આવેલા જંગલ ખાતાના લોકોને કહેવા માંગુ છું, તમારું જંગલ ખાતું 1927માં બન્યું છે. અમારો આદિવાસી આદિ અનાદિ કાળથી હજારો વર્ષથી અહીંયા રહે છે. તમારું જંગલ ખાતું 1927માં બન્યું છે. અમારા લોકોને જંગલ બચાવવાના નામે ખોટી રીતના હેરાન કરશો, પરેશાન કરશો તો તે દિવસે અમે હકના નથી રહેવાના, અને તે દિવસે જો અમે રોડ પર ઉતરીશું તો તમારા જંગલ ખાતા પણ અહીંયા નજરે નથી પડવાના. જે કમંડ ખાતે આમ આદમી પાર્ટીની પરિવર્તન સભા યોજાઈ, ત્યારે આ સભામાં કોઈ પણ જાતની વ્યવસ્થા વગર સ્વયંભૂ હજારો લોકો અહીંયા ઉમટી પડ્યા છે અને પોતાની અનેક રજૂઆતો અમારી સમક્ષ મૂકી છે. ત્યારે તારીખ 8/1/2026ના રોજ 2 દિવસ પહેલા અહીંયા કેબિનેટ મંત્રી નરેશભાઈ પટેલ, પૂર્વ મંત્રી ગણપતભાઈ વસાવા અને પૂર્વ સાંસદ ગીતાબેન રાઠવા સાંસદ અને તમામ ધારાસભ્યોએ લોકોને ગેરમાર્ગે દોરવા માટેના પ્રયાસો કર્યા હતા. એમણે કીધું કે આ પ્રકારના કોઈ પ્રોજેક્ટની મંજૂરી આપી નથી. ત્યારે જે રેરર પ્રોજેક્ટ છે, જે આંબા ડુંગરમાં જીએમડીસીનો પ્રોજેક્ટ, જેમાં 28 જેટલા ગામોને સંપાદિત, એમની જમીન સંપાદિત કરવાનું આ ગેજેટ, આ નોટિફિકેશન આ ભારતીય જનતા પાર્ટીની સરકારે 25 સપ્ટેમ્બર 2020ના રોજ પાડ્યું છે. એમાં જે રેરોજ પ્રોજેક્ટમાં 28 જેટલા ગામો જાય છે, ત્યારે નરેશભાઈ પટેલ, તમે એક સરકારના જવાબદાર વ્યક્તિ તરીકે તમે જે પાયા વિહોણી ખોટી વાત કરો, લોકોને જૂઠી બોલવાની વાત કરો અને જૂઠું બોલો અને જોરથી બોલો, તો કેટલું વ્યાજબી છે? અને એ જ પ્રકારે તમે એનટીપીસી સાથે તમારી સરકારે હાઇડ્રો પ્રોજેક્ટ માટે એમઓયુ કર્યા છે, એમાં 18 ગામ જાય છે. ત્યારે એ પ્રોજેક્ટની પણ તમે કહો છો કે એવી કોઈ પ્રોજેક્ટ નથી થયા, તો આ એમઓયુ તમારી સરકારે કેમ કર્યા અને એનું સર્વે કેમ કર્યું? એમના સર્વે માટે કેમ તમે પોલીસને, કલેક્ટરને, એસપીને મોકલ્યા? એટલે આવી બધી વાતોમાં લોકોને ગેરમાર્ગે દોરવાના કામ એમણે કર્યા છે, જેના આક્રોશથી આજે હજારોની સંખ્યામાં એ વિસ્તારના આગેવાનો, વડીલો અને બધા જ લોકો ઉપસ્થિત થયા છે. આમ આદમી પાર્ટી હર હંમેશ આ લોકો સાથે છે. એમના માટે અમે વિધાનસભામાં પણ બજેટ સત્રમાં આ મુદ્દો અમે ઉઠાવવાના છે. એને સરકાર તાત્કાલિક ધોરણથી એરર પ્રોજેક્ટ જીએમડીસી આંબા ડુંગરનો પણ રદ કરે, હાઇડ્રો પ્રોજેક્ટ નસવાડીનો પણ રદ કરવામાં આવે, એ અમારી સ્પષ્ટ માંગણી છે. રદ કરવા માત્ર મૌખિક નહીં, એનો શ્વેતપત્ર પણ બહાર પાડે સરકાર, એવી અમારી માંગણી છે. અને આવનારા દિવસોમાં એક પણ ઇંચ જમીન અમારા આદિવાસીઓની વિકાસના નામે અમે આપવાના નથી. અને ભારતીય જનતા પાર્ટી, તમે જોયું હશે સભામાં બધા જ નેતાઓએ, તમારી ભાજપની સરકારે 30 વર્ષમાં શું કર્યું? કેમ નળમાંથી પાણી નથી આવતું? કેમ મનરેગામાં રોજગારી બંધ છે? કૌભાંડ કેમ થયું? નકલી કચેરી કેમ પકડાઈ? નકલી અધિકારીઓ કેમ પકડાયા? તમારે આજે 73 ની જમીનોમાં કેમ કૌભાંડ થયા છે? એનો કોઈ જવાબ આપવા તૈયાર નથી. તુરખેડામાં આજ દિન સુધી રોડ નથી બનતો, અહીંયા આંગણવાડીઓ નથી, શાળામાં ઓરડા નથી, એક પણ નેતાઓ એની વાત કરી નથી. અને માત્ર ને માત્ર ચૈતર વસાવા આવે છે, લોકોને ગેરમાર્ગે દોરે, ગુમરાહ કરે, એવા બધા જ લોકોએ મારા પર આક્ષેપ કર્યા છે. ત્યારે હું એ નેતાઓને કહેવા માંગુ છું, તમે પણ આદિવાસી સમાજ સાથે ઉભા રહો, અમે પણ તમારા વખાણ કરીશું. તમે આદિવાસી સમાજના પ્રશ્નો માટે કેમ વિધાનસભામાં બોલતા નથી? કેમ પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ માટે નથી બોલતા? કેમ જાતિના દાખલા માટે નથી બોલતા? નર્મદાનું પાણી મળે તેના માટે કેમ તમે બોલતા નથી? માત્ર ને માત્ર પક્ષના ગુલામ તરીકે કામ કરવાની જે એમની ટેવ છે, ત્યારે જનતા હવે જાગી ગઈ છે. ત્રીજા મોરચા તરીકે આમ આદમી પાર્ટી આવનારા દિવસોમાં તમામ તાલુકા પંચાયતો, જિલ્લા પંચાયતો અને નગરપાલિકા લડવાની છે અને સ્વતંત્ર લડીને પૂર્ણ બહુમતીથી આવનારા દિવસોમાં સત્તામાં આવવાની છે. અને આવા તમામ પ્રોજેક્ટો અમે જળમૂળથી ગામ સભાઓમાં પણ, તાલુકા પંચાયતોમાં પણ અને જિલ્લા પંચાયતોમાં પણ એના નામંજૂરના ઠરાવો અમે કરાવવાના છે. સાહેબ, મહેશ વસાવા કહે છે કે ચેતર વસાવા જુઠ્ઠો છે, મારા ડેટા ચોરી ગયો હતો, એવા ગંભીર આક્ષેપો તમારા પર લગાવ્યા છે, તો શું કહેશો? મહેશભાઈ વસાવા આના પહેલા ભાજપમાં હતા. ભાજપની આખી સરકાર, પોલીસ એમની છે, અને એવા કેવા સિક્રેટ ડેટા હશે ભાઈ, મને તો કંઈ ખબર નથી.
ને એવી કોઈ સિક્રેટ ડેટાની વાત હોય તો કરો ફરિયાદ મારા પર, લીગલી નોટિસ આપો, જવાબ આપીશું. એટલે આ બધી પાયા વિહોણી બાબતો છે. હમણાં નર્મદામાં મોદીજી આવ્યા, 100 કરોડ રૂપિયાનો ખર્ચો કરી ગયા. એ 100 કરોડ રૂપિયા આદિજાતિ વિકાસના બજેટમાંથી વપરાયા છે. એટલા 100 કરોડ રૂપિયામાં તો ગાંધીનગરમાં આલિશાન અમારા આદિજાતિ બાળકો માટે સંકુલ બની જતું. એમાં અમારા બાળકો તૈયારી કરતા, પોલીસ બનતા, એન્જિનિયર બનતા, આઈએએસ બનતા, આઈપીએસ બનતા. એની જગ્યાએ 2.5 કલાકમાં મોદી સાહેબ આવ્યા અને 100 કરોડનો ધુમાડો કરીને આદિજાતિના જતા રહ્યા. એમાં તો કેટલા લોકો આજે અમારી કારકિર્દી બનાવતી. તો આ પ્રકારના પ્રજાના પૈસે પ્રોગ્રામો કરવાના અને એ પ્રોગ્રામોમાં અમારા વિરુદ્ધ ભાષણો કરવાના એ કોઈ વ્યાજબી નથી. આજે લોકોને મુદ્દાથી ગેરમાર્ગે દોરવાનું કામ, ધ્યાન બીજી જગ્યાએ દોરવાનું કામ ભારતીય જનતા પાર્ટી હોય કે આવા કોંગ્રેસના મહેશભાઈ જેવા નેતાઓ કરે છે. કેબિનેટ મંત્રી સહિત જે તમામ ધારાસભ્યો, સંસદ સભ્યો, જે પદાધિકારીઓ હતા તેઓએ ચૈતર વસાવાને મસીહા બની અને એ લોકોને ગુમરાહ કરી રહ્યા છે તેવો આક્ષેપ કરી રહ્યા. શું કહેશો? ચૈતરભાઈ એક સામાન્ય પરિવારમાંથી રાજનીતિમાં આવેલા છે. અહીંયા મંચસ્થ બધા જ લોકો, અમારી કોઈ પેઢી દર પેઢીની રાજનીતિ નથી. જેટલા પણ લોકો ભાજપ અને કોંગ્રેસમાં છે એ પોતાને એવું સમજે છે કે અમારે બાપ દાદાઓની આ જાગીર છે, પેઢી છે, એટલે અમે જ અમારા પેઢી દર પેઢી અમે ધારાસભ્ય, સાંસદ બનતા જઈશું. પણ અમે હવે નવો ચીલો પાડ્યો છે. આ યુવાનો બધા હવે તાલુકા, જિલ્લા અને ધારાસભ્યમાં લડવાના છે અને એ લોકોની સત્તા જવાની છે. એના ડરથી આજે ચૈતર વસાવા વિશે એ લોકો એલફેલ બોલે છે. પણ જનતા ખૂબ સારી રીતે જાણે છે લોકશાહીના ઢબે આવનારી તાલુકા, જિલ્લા પંચાયતોમાં એમને જવાબ મળી જવાનો છે. નેતા સુખરામભાઈ રાઠવા એવું આક્ષેપ લગાવી રહ્યા છે કે ચેતરભાઈ આદિવાસી નેતા તો છે, પરંતુ આ પાર્ટી ભારતીય જનતાની બી ટીમ છે. આ બાબતે આપનું શું કહેવું? જો ચૈતર વસાવા કે આમ આદમી પાર્ટી ભારતીય જનતા પાર્ટીની બી ટીમ હોય ને તો અમે દર વર્ષે અમને જેલ ના થાય, અમારા પર 19 જેવા કેસ ના થાય, અમારા બધા લોકો પર કેસો ના થાય. આજે તમે કોંગ્રેસનો એક નેતા બતાવો જેને જેલ થઈ હોય, બતાવો તમે. ગઠબંધન તો અમારું કોંગ્રેસ સાથે હતું. ભરૂચ લોકસભામાં કેમ મને મદદ ના કરી ભાઈ? વિસાવદરમાં ગોપાલભાઈ સામે કેમ ઉમેદવાર ઉતારવો પડ્યો? તો વાત માત્ર ને માત્ર ત્રીજો મોરચો ચાલવા દેવામાં આવે નહીં એની છે. 5 વર્ષ કોંગ્રેસના ધારાસભ્ય બને, 5 વર્ષ ભાજપના. બધા વેવાઈ વટુલાવાળા છે, બધા એકબીજાના જમાય છે અને એકબીજા મામા ભાણિયા છે. એટલે બધાને પોતાની સત્તા જવાની છે એના ડરથી આજે ચૈતરભાઈને ટાર્ગેટ કરે છે. પણ ચૈતરભાઈ પ્રમાણિક છે, નિષ્ઠાવાન છે અને લડશે. છેલ્લા શ્વાસ સુધી આદિવાસી સમાજનો અવાજ બનશે અને અમે આદિવાસી સમાજના અધિકારો અપાવીને રહીશું. તમે તમારા ભાષણની અંદર કેબિનેટ મંત્રીએ સાપુતારામાં જમીન લીધી, ભાગીદારી કરીને વાત કરી છે. કયા મંત્રી છે, એમનું નામ શું છે અને ક્યાં ક્યાં ભાગીદારી કરી છે? ગુજરાત આદિજાતિ મંત્રી, પૂર્વ વન મંત્રી, આદિજાતિ મંત્રી. તમે સાપુતારા જાઓ, હોટલોના નામ જોઈએ તો મારી પાસેથી લઈ જાઓ. બોમ્બેમાં જાઓ, રિસોર્ટો હોટલોના નામ જોઈએ તો મારી પાસે લઈ જાઓ. જાહેરમાં ખુલાસો કરી દો. કોસંબા જાઓ, ત્યાં જ્વેલર્સના નામ જોઈએ તો મારી પાસેથી લઈ જાઓ. કરોડો રૂપિયાના આસામી બનીને આજે બેઠા છે ને અમારા બાળકોના આજે આંગણવાડી નથી બની. કરોડો રૂપિયાના ભાજપના લોકોના બંગલાઓ બની ગયા, અમારા બાળકોની શાળા નથી બની. અમારા યુવાનો ભણી ગણીને આગળ આવ્યા ત્યારે એમને પેપર ફૂટી ગયું, નોકરી નથી મળી અને અમારા યુવાનોને એ લોકો ગેરમાર્ગે દોરે છે. એટલે જ્યારે પણ અમારી સરકાર બનશે અમે તમામ વિગતે અમે તપાસ કરાવીશું અને એવા તમામ નેતાઓને જેલ ભેગા પણ અમે કરીશું. છોટાઉદેપુર જિલ્લામાં આગામી જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત જે છે એનો લીડરશીપ કોને સોંપવામાં આવશે? છોટાઉદેપુર જિલ્લામાં અમારા નેતૃત્વની અંતર્ગત લોકસભાના ઇન્ચાર્જ મુકેશભાઈ બારિયા છે, જિલ્લાના પ્રમુખ રાધિકા રાઠવા છે, અમારા રાજેશભાઈ લગામી છે, આજે પરેશભાઈ રાઠવા જોડાયેલા છે અને અમારા ભંગિયા રાઠવા, નવસિંહભાઈ રાઠવા, અમારા બધા સરપંચો ખૂબ લોકો માટે બોલે છે, લોકો માટે લડે છે, લોકોના સુખ દુઃખમાં સહભાગી બને છે. બધા જ લોકોના નેતૃત્વમાં અમે ચૂંટણી લડવાના છે. અમારી ચૂંટણીમાં અમારી પાસે દારૂ નથી, પૈસા નથી, અમારી પાસે કરોડોના મંડપો બનાવવાના પૈસા નથી, કરોડોના સમોસાના પૈસા નથી, ટોયલેટોના પૈસા નથી. અમારી ચૂંટણી અમારી જનતા સ્વયંભૂ લડવાની છે અને અમારી જનતા અમને જીતાડીને તાલુકા, જિલ્લામાં અમારા લોકોને સત્તા આજે કેટલા લોકો જોડાયા? કંપની ચેતરભાઈને ફંડિંગ કરે છે તેવું મહેશભાઈ વસાવાએ ગઈકાલે આક્ષેપ કર્યો છે. શું કહેશો? મહેશભાઈ નવરા છે. દાહોદમાં જોડાવા ગયા 5 લોકો નહોતા એમની સાથે. બીટીપીના ચાલુ ધારાસભ્ય હતા ચૈતર વસાવા. સામે 2022માં લડ્યા હતા. નોટા કરતા ઓછા મત મળ્યા છે. 3000 ને 100 મત મળ્યા છે. એમની સામે થોડું મારે નિવેદન કરવાનું હોય? હા,
એમણે મારી સાથે ડિબેટ કરવાની હોય તો ભાજપના બધા જ લોકો આવી જાય ડિબેટમાં, હું તૈયાર છું. કોંગ્રેસના બધા નેતા આવી જાય, તૈયાર છું. 50 વર્ષનું શાસન કોંગ્રેસે બી કર્યું છે, 30 વર્ષથી ભાજપ પણ સરકારમાં છે. આવો મેદાનમાં ડિબેટ કરીએ આપણે, કાં વાંધો છે? ચેતરભાઈ, અધૂરી વાત રહી ગઈ, કયા મંત્રીએ આ બંગલાને ભાજપના પૂર્વ આદિજાતિ વન મંત્રી નામ શું છે? જેણે અહીંયા આવીને ભાષણ કર્યું છે ચૈતર વસાવાનું. આવનારા દિવસોમાં જેણે આદિવાસીના ખોટા પ્રમાણપત્ર ખોટા લોકોને આપ્યા છે, આવનારા દિવસોમાં કોસંબા હોય, સુરત હોય, જેટલા જ્વેલર્સમાં એમની ભાગીદારી છે, જેટલા સાપુતારામાં એમના રિસોર્ટ અને હોટલો મોટલો છે, બોમ્બેમાં દીવ દમણમાં હોટલો મોટલો છે, 27માં અમારી સરકાર બને છે, એવા બધા જ નેતાઓની ઇન્કવાયરી અમે સાહેબ, નામ કરાવીશું. તો બોલો, નામ તો બોલો, કોણ છે માજી મંત્રી? ગણપતભાઈ વસાવા પર આક્ષેપ કરો છો કે નરેશ પટેલ પર આક્ષેપ કરો છો? એ તમને ડિટેલમાં આપું છું, અઠવાડિયું થોભો. આજે ખાલી ટ્રેલર છે, પિક્ચર હવે બીજી મીટિંગમાં તમને બતાવી દઈશું. ચેતર વસાવાએ જે પ્રહારો કર્યા તેને લઈને જરૂરથી આપ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. એ સિવાય અમારી યુટ્યુબ ચેનલ છે ગુજરાત પ્લસ, ત્યાં પણ તમે વધુ અપડેટ, નવા સમાચારો મેળવી શકો છો. એ સિવાય અમારી વેબસાઇટ છે www.gujaratplus.in, ત્યાં પણ તમે વધુ અપડેટ મેળવી શકો છો. અત્યારે માટે બસ આટલું જ. નમસ્કાર.